નમસ્કાર। આજે સદીના મહાનાયક મિલેનિયમ સ્ટાર એવા અમિતાભ બચ્ચનજીનો જન્મદિવસ છે। સતત 4 પેઢીઓને પોતાની કલાનું કામણ પીરસતા અને સૌના હૈયામાં વસેલા એવા શ્રી અમિતાભ બચ્ચનજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા। જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ વિગતવાર સમાચારના મુખ્ય મુદ્દાઓ આજની હેડલાઇન્સમાં। જામકંડોરણામાં અકડેઠઠ જનમેદની વચ્ચે પીએમ મોદીનું મહાશક્તિ પ્રદર્શન, કહ્યું વેપાર ધંધામાં સૌરાષ્ટ્રનો સિંહ ફાળો। ખેતી બેંકના કર્મચારીઓના 14 વર્ષ જૂના પ્રશ્નોનો સુખદ અંત લાવતા ચેરમેન ડોલરભાઈ કોટેચા। 265 હંગામી કર્મચારીઓને કાયમી નિમણૂક પત્રો એનાયત કર્યા। સ્વચ્છતા સર્વેક્ષણમાં 100મો નંબર આવ્યો તો મહાપાલિકાએ 7 લાખનો કર્યો ભોજન સમારંભ। કોંગ્રેસના નગરસેવકોએ આક્ષેપ સાથે કર્યા ધરણા। સ્વામિનારાયણ મંદિરની દાદાગીરી, કોર્ટ કેસ ચાલતો હોવા છતાં ભાડુઆતોના મકાનો તોડી પાડ્યા। પોલીસ પણ સહકાર આપતી ન હોવાનો અસરગ્રસ્તોનો આક્ષેપ। અને દીવડાઓની દીપમાળાથી દાતારની ટેકરી ઝળહળી ઉઠી। મહેંદીની રસમ અને દીપમાળા બાદ ઉર્ષની પૂર્ણાહુતિ। આજે દીકરી વહાલનો દરિયો। દીકરી દિવસની શુભેચ્છાઓ સાથે વિગતવાર સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए। इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती। एड्रेस जेपी एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, आरके एपार्टमेंट, जवाहर रोड, जूनागढ़। मोबाइल नंबर 9904267381 9879022160। સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે। જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે। અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ। વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ। તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર। મોબાઈલ 9909461399 and 6358141994।
નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના GTPL જૂનાગઢ ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીજે દિવસે સૌરાષ્ટ્રમાં પ્રચાર સભાઓ ગજવી હતી. ગઈકાલે જામનગરમાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ આજે PM મોદીએ જામ કંડોરડામાં અદ્ભુત શક્તિ પ્રદર્શન કર્યું હતું ને અકળેઠઠ જનમેદનીનું અભિવાદન ઝીલીને જંગી જાહેર સભાને સંબોધન કર્યું હતું. ખાસ કરીને ગુજરાત અને ભારતના ઉદ્યોગ જગતમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગોનો સિંહ ફાળો છે તેમ ઉમેરતા PM મોદીએ રાજકોટ, મોરબી અને જામનગરના ઉદ્યોગકારો તેમજ વેપારીઓને આગામી સમયમાં વધુ સુવર્ણકાળ તમારા માટે આવશે તેવો નિર્દેશ કર્યો હતો. જામ કંડોરડામાં આજે યોજાયેલી જાહેર સભા માટે જયેશ રાદડિયા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી અને લગભગ 1 લાખથી વધુની જનમેદની આજે ડોમમાં એકત્રિત થઈ હતી. PM મોદીને સાંભળવા માટે સમગ્ર જામનગર અને ધોરાજી આસપાસના પંથકમાંથી તેના ચાહકો સભા સ્થળે ઉમટી પડ્યા હતા, જેને કારણે ડોમ પણ સાંકડો બન્યો હતો. PM મોદી આજે કંડોરણામાં સભા સંબોધ્યા બાદ સાંજે અમદાવાદ અને ત્યારબાદ ઉજ્જૈન ખાતે મહાકાલને ખુલ્લું મૂકીને પોતાનો આ પ્રચાર કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. આજે ગુજરાત આધુનિક અને મલ્ટી મોડેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ એનો લાભ મળી રહ્યો છે. 4 લેન 6 લેન હાઈવે એ જાણે ગુજરાતની ઓળખ થઈ ગઈ છે. બસ રેપિડ ટ્રાન્સપોર્ટ, પબ્લિક ટ્રાન્સપોર્ટ એ સરળ થયું છે અને અમારી રોરો ફેરી સર્વિસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને એને કનેક્ટ કરી દીધા છે. અને આ કનેક્શન સિર્ફ સમુદ્રી યાત્રાનું નથી, આ કનેક્શન સિર્ફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નથી, આ કનેક્શનની પાછળ મોટી ઇકોનોમીની હરણફાળ રહેલી છે. આ કનેક્શન 2 ભૌગોલિક વિસ્તારોનું છે એવું નહીં, 2 સામાજિક મિલનનું પણ વિસ્તાર છે. ભાઈઓ બહેનો, સમુદ્ર કિનારો સાવ કશા કામનો માથે પડ્યો એવું લાગતું હતું. આખું કાઠિયાવાડ ખાલી થાય એવી દશા હતી. અમે સમુદ્ર કિનારાને જાગતો કરી નાખ્યો. બંદરોને ગુજરાતના અને ભારતની સમૃદ્ધિના પ્રવેશ દ્વાર બનાવી દીધા. વ્યાપાર કારોબાર માટે આકર્ષક બનાવી દીધા. અને એનો લાભ આજે ગુજરાતને સમગ્ર દેશ સાથે જોડવાનું અને આ બાજુ સમગ્ર દુનિયા સાથે જોડવા માટેનું મોટું માધ્યમ બની ગયું છે. ભાઈઓ, વ્યાપાર કારોબાર માટે આકર્ષક બની રહ્યું છે. ભાઈઓ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સૌરાષ્ટ્રની અંદર રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એ રાજકોટને દુનિયા સાથે હવે સીધું જોડવા માટેની વ્યવસ્થા રહી છે. ભાઈઓ બહેનો, આજે તો આપણે સ્પેર પાર્ટ બનાવીએ છીએ, પણ તૈયારી કરો મારા રાજકોટના ભાઈઓ, મોરબીના ભાઈઓ, જામનગરના ભાઈઓ, નાના કારખાના ચલાવનારા ભાઈઓ તૈયાર કરો. આજે તો તમે ગાડીઓના અને મોટરસાયકલના સ્પેર પાર્ટ બનાવો છો, એ દિવસ દૂર નહીં હોય જ્યારે તમારી પાસે વિમાનના સ્પેર પાર્ટ બનાવવાના ઓર્ડર આવશે, વિમાનના સ્પેર પાર્ટ બનાવવાના કોન્ટ્રાક્ટ આવવાના છે. ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ ખેતી બેંકના અનેક કર્મચારી અને એના પરિવારજનોની દિવાળી સુધારી દીધી છે. અમદાવાદ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ છેલ્લા 14 વર્ષથી ખેતી બેંકના કર્મચારીઓના જે અધ્ધરતાલ પ્રશ્નો હતા તેનું નિરાકરણ લાવીને કર્મચારીઓને ખુશ કરી દીધા છે. શ્રી ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું કે 14 વર્ષથી ખેતી બેંકના અનેક હંગામી કર્મચારીઓને કાયમી કરવાનો પ્રશ્ન હતો. બેંકના જ કર્મચારીઓને ખેતી બેંકમાંથી લોન ન મળે એવી પણ સમસ્યા હતી. આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવીને ખેતી બેંકના ચેરમેન કર્મચારીઓ પણ તમામ માટે હકદાર છે તેવો સૂર વહેતો કર્યો હતો. અમદાવાદનો ટાઉન હોલ તાલીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતના સહકારી જગતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ ખેતી બેંકના મુખ્ય કાર્યક્રમમાં ચેરમેન ડોલરભાઈ કોટેચાએ પગાર વધારો, પરિવારને વીમાનું કવચ અને અનેક પ્રશ્નોનું સુખદ સમાધાન લાવીને કર્મચારીના પરિવારજનોની દિવાળી સુધારી દીધી હતી. ખેતી બેંક પરિવારે આ તકે ડોલરભાઈ કોટેચાનો આભાર માન્યો તો મંચસ્થ સહકારી અગ્રણીઓનો સૂર પણ એક જ રહ્યો કે વર્ષો જૂની ખેતી બેંકના વિકાસ માટે ડોલરભાઈ સક્રિય બન્યા છે, જે ખેતી બેંકનું ઉજળું ભવિષ્ય દર્શાવે છે. દિવસ ખેતી બેંક માટે અને આપ સર્વે
કર્મયોગી ભાઈ બહેન માટે સુવર્ણ અક્ષરે લખાશે એવો આજનો દિવસ છે. સોરી, હું ડૉક્ટર જીતેન્દ્રભાઈ અડિયાનું નામ લેતા ભાઈ સોરી. આજે કર્મચારીને લગતા વર્ષોથી પ્રશ્નો પડતર હતા, એ પ્રશ્નોનું નિરાકરણ થઈ ગયું છે અને આજ 1લી તારીખથી 15/8થી એ મારા વ્યક્તિગત હોમ મિનિસ્ટરનો જન્મદિવસ હતો. મેં તમને આપણે મિટિંગ બોલાવશો ને ટાઈમિંગ કરી, એટલે તમને જે ડિફરન્સનો લોસ થયો છે એ લોસ પણ ચૂકવવાનો દિવાળી ફેસ્ટિવલ. બીજું, 71 વર્ષથી આપણી બેંકની અંદર કર્મચારીઓને લોન નથી મળતી. એ લોન આપવાનો નિર્ણય પણ કરી નાખ્યો છે. હવે તમારે કોઈ બીજી બેંકમાં લોન લેવા જવું નહીં પડે. સાથોસાથ આપણી બેંકની અંદર કર્મચારીઓ માટે મેડિકલ વીમો 50,000નો આપવામાં આવતો હતો અને વીમો લેવામાં આવતો હતો. એમની જગ્યાએ કર્મચારીના અન્ય 3 વ્યક્તિઓ, એમ કુલ કર્મચારીઓના 4 વ્યક્તિઓના 2 લાખના હેલ્થ ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યું. જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસના નગરસેવકોએ આજે મ્યુનિસિપલ કમિશનર ચેમ્બરની બહાર ધરણા કર્યા હતા. કોંગ્રેસના નગરસેવકોનો આક્ષેપ છે કે સ્વચ્છતા સર્વેક્ષણમાં જૂનાગઢનો 100મો નંબર આવ્યો છે, ત્યારે શાસક મિત્રો દ્વારા 7 લાખ રૂપિયાને ખર્ચે ભોજન સમારંભ કરવામાં આવ્યો. હકીકતમાં જૂનાગઢમાં હજુ સ્વચ્છતાનો ખૂબ જ અભાવ જોવા મળે છે. શેરીને મુખ્ય માર્ગ ઉપર પણ કચરાના ગંજ ખડગાયેલા છે, ત્યારે 7 લાખ રૂપિયાના ભોજન સમારંભ કરીને ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ પ્રજાજનોના પૈસાની લૂંટ ચલાવી છે. મંજુલાબેન પરસાણા તેમજ લલિતભાઈ વગેરેના આક્ષેપ સાથે આજે મ્યુનિસિપલ કમિશનર ચેમ્બરની બહાર ધરણા કર્યા. અલબત્ત આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજા સાથે કેટલીક મધ્યસ્થી અને વિચાર વિમર્શ બાદ ધરણા પૂર્ણ પણ કર્યા હતા. જૂનાગઢમાં મહાનગરપાલિકાને સફાઈમાં 100મો નંબર આપ્યો છે ભારતમાં, અને ગુજરાતમાં 5મો આપ્યો. ખરેખર ક્યાંય સફાઈ થતી નથી. એ બાબતે શાસક પક્ષે અત્યારે ઉજવણી કરી છે, તાઇફાઓ કર્યા, 7 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો જમણવારનો. જે જમણવાર કદાચ કોકના લગ્ન હોય તો એટલો બધો ખર્ચો ન થાય. અને અત્યારે હાલ જે આપણે જોઈ કે જૂનાગઢમાં ક્યાંય સફાઈ નથી થતી. એક ગલી જો આપણે જોઈ તો આપણે કમિશનર સાહેબને, મેયર સાહેબને બધા અમારા ભેગા આવે, અમે એને બધું બતાવીએ. પબ્લિક શું કહે તમે જુઓ, પહેલાં સફાઈ થાય છે. ખોટા આવા આંકડા કરી નંબર આપી તાઇફાઓ કરવાથી એનો કાંઈ મતલબ નહીં થાય. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. આજે પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય
જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મોટા મંદિરની વ્યવસ્થાપક સમિતિની દાદાગીરીને કારણે ભાડુઆતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્વામિનારાયણ મંદિરનું હાલ પ્રવેશ દ્વારનો જીર્ણોદ્ધારની કામગીરી ચાલી રહી છે, ત્યારે લગભગ 100 કે 125 વર્ષથી
રહેતા ભાડુઆતોના મકાનો ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ આ ભાડુઆતોએ કર્યો છે. ભાડુઆતોનું કહેવું છે કે અમારો કોર્ટમાં કેસ ચાલે છે. કોર્ટ મેટર હોવા છતાં સ્વામિનારાયણ મંદિરની સૂચનાથી કોન્ટ્રાક્ટરે મકાન અને પતરાઓ તોડી નાખ્યા છે, તેમજ પથ્થરોનો ઢગલો અમારા ઘરની બહાર કરી દીધો છે. લગભગ સ્વામિનારાયણ મંદિરની આ પ્રકારની મનમાનીને કારણે અનેક ગરીબ ભાડુઆતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ પ્રવેશ દ્વાર જે બનાવવામાં આવી રહ્યું છે એમાં પણ મહાનગરપાલિકાની જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ પણ અંદર ખાનેથી ઉઠી રહ્યો છે. ગેટ ખૂબ જ બહાર બનાવવાની પ્રક્રિયા ચાલે છે. એ જમીન સ્વામિનારાયણ મંદિરે સંપાદન કરી છે કે ગેરકાયદેસર ગેટ બને છે, આ અંગે તપાસ કરવા પણ ભાડુઆત વર્ગ જણાવી રહ્યો છે. હું હિરેન લલિતભાઈ પોપટ. મારું મકાન મંદિરનું જૂનવાણી ભાડાનું 125 વર્ષથી છે. કોર્ટ મેન્ડર હાલવા છતાં આ લોકો જાણ કર્યાના પાડે છે મારું મકાન. તે તમે મારી મકાનની પોઝિશન જોઈ શકો. અંદર જવાનો રસ્તો નથી, આખો બ્લોક કરી નાખ્યો. નગરપાલિકાની મંજૂરી નથી આ લોકો પાસે. છતાં ઉપર મને કાંઈ આવામાં જાનહાનિ થાય તો કોણ જવાબદાર, કોણ આમાં? તો હું એકલો માણસ છું, કોઈ નથી. મારી ઘરે કોઈ ફેમિલી હોય તો શું થાય એની હાલત? આમાં રસોઈ નથી કરી શકતા. અમે સાવ બ્લોક કરી દીધા છે પાણા. હું કલ્પેશ ભૂપેન્દ્રભાઈ ભટેજા. હું અહીંયા છેલ્લા 120 વર્ષથી આ રહું છું અને અત્યારે મારી કોર્ટ મેટર ચાલુ છે. કોર્ટે કોઈ જાતનો હુકમ, મનાઈ હુકમ દીધો નથી, નથી પાડવાની કાંઈ મંજૂરી દીધી નથી, નગરપાલિકાની કોઈ મંજૂરી આ લોકો પાસે. અને આ લોકો બેફામ ગાળાગાળી કરે છે. અને આ કોન્ટ્રાક્ટર અને આ પાડવાવાળા અને મંદિરવાળા એમ કહે છે કે અમારી પાસે બધી સત્તા છે. પોલીસ ફરિયાદ કરવા છતાં આ લોકો ઉપર કોઈ જાતનો એક્શન લેવાતો નથી. મેં 4 ફરિયાદો કરેલી છે. મને મારી નાખવાની આ લોકોએ ધમકી દીધી છે, છતાં પણ હજી આ પોલીસ ખાતું કોઈ જાતની કાર્યવાહી કરી નથી. અમારે અહીંયા રહેવું કઈ રીતના? સ્વામિનારાયણ મંદિર, જવાહર રોડ, જુનાગઢ. જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પેપર રીસ એસેસમેન્ટના વિવાદમાં વમળમાં સપડાઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી અને અન્ય ઉચ્ચ અધિકારીઓના આંખ મીચામણાને કારણે નરસિંહ મહેતા સાથે જોડાયેલ યુનિવર્સિટીનું નામ અત્યારે ખરડાઈ રહ્યું છે. ગઈકાલે કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના અગ્રણીઓએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ખાસ કરીને પ્રદેશમાંથી આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આ કૌભાંડ માટે પ્રવક્તા ડોક્ટર નિદત બારોટે જણાવ્યું કે કોમ્પ્યુટર ઓપરેટરને ખરેખર છૂટા કરવામાં આવ્યા છે. હકીકતમાં કોમ્પ્યુટર ઓપરેટરના કર્મચારીઓ તો હંગામી હોય છે, ફિક્સ પગારથી હોય છે. આ દિશામાં કુલપતિએ યોગ્ય કડક વલણ અખત્યાર કરવું જોઈએ તેવી લાગણી કોંગ્રેસના શ્રી બારોટે વ્યક્ત કરી હતી. ભક્ત કવિ નરસિંહ મહેતાના નામ સાથે જોડાયેલી જૂનાગઢમાં નવી શરૂ થયેલી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છૂટી પડેલી કોલેજોથી શરૂ થયેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ભગવાન શ્રી કૃષ્ણના નામ સાથે જેમનું નામ જોડાયેલું છે એવા ભક્ત કવિના નામ સાથે જ્યારે શિક્ષણની સંસ્થા જોડાયેલી હોય ત્યારે સ્વાભાવિક રીતે જેમ ભક્ત કવિ કૃષ્ણમય હતા એમ યુનિવર્સિટી પણ શિક્ષણમય થાય એવી અપેક્ષાથી ગુજરાત સરકારે આ યુનિવર્સિટી શરૂ કરી. સમગ્ર દેશમાં ન હોય, સમગ્ર ગુજરાતમાં પણ નથી એવા પેપર રીએસેસમેન્ટના પૈસા આ યુનિવર્સિટી ઉઘરાવે. આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી દીઠ એક પેપરના જે પૈસા ઉઘરાવવામાં આવે છે એ આખા દેશનો સૌથી મોટો રેકોર્ડ હશે એવું લાગે. આ પૈસા ઉઘરાવવાની, વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની અપેક્ષાએ વિદ્યાર્થી જ્યારે પેપર ખોલાવતો હોય ત્યારે આ યુનિવર્સિટીના સત્તાધીશોએ કુલપતિના રાહબર હેઠળ જે ગુણ કૌભાંડ આચર્યું, વિદ્યાર્થીને જે માર્ક આવ્યા હોય એ સીધા જ કોમ્પ્યુટરમાં સુધરી જાય, એની મહેનત ઉપર પાણી ફરી જાય, આ વાતાવરણ ઊભું કરનાર આ યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ચેતન ત્રિવેદીએ હાલમાં જ મીડિયામાં નિવેદન આપ્યું કે અમે કોમ્પ્યુટર ઉપર કામ કરતા લોકોને છૂટા કરી દીધા છે. હવે કોમ્પ્યુટરમાં કામ કરનાર વ્યક્તિ, એક વ્યક્તિ હોય, 2 વ્યક્તિ હોય, એ માર્ક સુધારે એ સ્વાભાવિક રીતે સર્વર ઉપર કામ કરનાર વ્યક્તિને ખબર પડે. હકીકતે કોમ્પ્યુટર ઓપરેટર બહુ નાના કર્મચારીઓ છે. આ તો ફિક્સ પગારથી કામ કરનારા લોકો છે. પરંતુ આ કોમ્પ્યુટર ઓપરેટરને જે લોકોએ આ ગુણ કૌભાંડ કરાવડાવ્યું છે એને છાવરવા માટે કોમ્પ્યુટર ઓપરેટરોને છૂટા કરવામાં આવ્યા. મહાનગર વોર્ડ નંબર 4માં આવેલ સરદાર પટેલ સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં બગીચો બનાવીને સ્થાનિક લોકોને એક સુવિધા આપવાની પ્રક્રિયાનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણાએ
8 લાખ રૂપિયાને ખર્ચે આ સાર્વજનિક પ્લોટના નવીનીકરણ કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. ભૂદેવના મંત્રોચ્ચાર વચ્ચે પ્રથમ પૂજા વિધિ કરવામાં આવીને ત્યારબાદ ત્રિકમ વડે પાયો ખોદીને બહુ જ ટૂંકા સમયમાં 8 લાખના ખર્ચે સરદાર પટેલ સોસાયટીના સ્થાનિકોને એક સારું ગાર્ડન અને મેદાન મળી રહેશે તેવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ પણ હરેશભાઈ પરસાણાનો આભાર માન્યો. કહ્યું કે ઘણી વખત હરેશભાઈ પરસાણાને આ અંગે રજૂઆત કરવામાં આવી ત્યારે કોર્પોરેટરની અને લોક ભાગીદારીથી આ કામ અંતે પૂર્ણ થયું છે, જે અમારા માટે ખુશીની બાબત છે. આજે વોર્ડ નંબર 4ના સરદાર પટેલ સોસાયટીના સાર્વજનિકમાં 8.5 લાખના ખર્ચે સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં પેવિંગ બ્લોકનું કામ, એની કમ્પાઉન્ડ વોલ ઊંચી લેવાનું તેમજ પ્લાસ્ટર અને કલર કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. આમ તો ઘણા સમય થયા આ સોસાયટીનો પ્રશ્ન હતો. 70-30ની જનભાગીદારીની ગ્રાન્ટ અંતર્ગત 20% કોર્પોરેટર ગ્રાન્ટ, 10% કોર્પોરેશનનું સ્વભંડોળ અને 70% રાજ્ય સરકારના ભંડોળથી આ કામની આજે શુભારંભ કરવામાં આવ્યો છે. તાત્કાલિક આ કામ પૂરું થાય અને આ વિસ્તારના લોકો એનો ઉપયોગ કરતા થાય એ જ અભ્યર્થના ભારત. સરદાર પટેલ સોસાયટી વોર્ડ નંબર 4માંથી બોલી રહ્યો છું. હવે ઘણા સમયથી હરેશભાઈ સાથે અમારે ડિસ્કસ થતી હતી અને અમારી માંગણી પણ હતી કે અમારા સાર્વજનિક પ્લોટની અંદર તમે કંઈક પેલું પેવરિંગ ને એવું બધું કરી આપો. તો એમને અથાગ પ્રયત્નોથી આજે અમને સફળતા મળી છે એમાં, અને હરેશભાઈનો અને કોર્પોરેટર તથા મેયર, ડેપ્યુટી મેયરનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ તે પહેલા લઈએ એક બ્રેક. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકની વેટરનિટી કોલેજના બિન શૈક્ષણિક સ્ટાફે હડતાલની શરૂઆત કરી છે. આ કર્મચારીઓનું કહેવું છે કે 2021માં અમારી યુનિવર્સિટીનું કામધેનુ યુનિવર્સિટી સાથે જોડાણ થયું છે, આમ છતાં પગાર ભથ્થામાં કોઈ વધારો કે અન્ય બીજા કોઈ ફાયદા થયા નથી, જેને કારણે અનેક બિન શૈક્ષણિક કર્મચારીઓ આર્થિક ભીસ અનુભવી રહ્યા છે. ગઈકાલથી આ ધરણાનો પ્રારંભ વેટરનિટી કોલેજની બહાર કરવામાં આવ્યો છે, ત્યારે વેટરનિટી કર્મચારી એસોસિએશનના પ્રમુખ ટી પટેલે પોતાની પડતર માગણી અને કામધેનુ યુનિવર્સિટીના જોડાણને 18 મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં અમે ઠેર ને ઠેર છીએ તેવા આક્ષેપ સાથે રાજ્ય સરકાર યોગ્ય અમલવારી કરે તેવી માગણી કરી હતી.
પ્રમુખ તનુજ પટેલ વેટનરી કોલેજ અને ફિશરીઝ કોલેજ વેરાવળના બિન શૈક્ષણિક કર્મચારીઓ મંડળ વતી બોલું છું કે અમારી વેટનરી કોલેજ, ફિશરીઝ કોલેજ, ડેરી સાયન્સ કોલેજ અને પશુપાલનની જે પોલિટેકનિકો છે એ પોલિટેકનિકોને 1/4/2021ની અસરથી કામધુ યુનિવર્સિટીમાં તબદીલ કરવામાં આવેલ છે, જેને આજે 18 માસ થવા છતાં અમને કોઈપણ જાતના ઓપ્શન કે મહેકમ તબદીલી અંગેની કોઈ કાર્યવાહી થયેલ નથી, જેના કારણે અમારા વહીવટી પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે અને એની સાથે સાથે નાણાકીય પ્રશ્નો પણ સંકળાયેલ છે. આ ઉપરાંત જે રાજ્ય કૃષિના બિન શૈક્ષણિક કર્મચારીઓને 1/1/2016થી 31/7/2017 સુધીનું જે 19 મહિનાનું એરિયસ ચૂકવવામાં આવેલ છે એ એરિયસ અમારે જે મહેકમ જે તબદીલ થયેલી સંસ્થાઓના કર્મચારીને ચૂકવાયેલ નથી, જેને કારણે અમે લાંબા ગાળાથી રજૂઆતો કરેલ છે, પણ આજ સુધી એ એરિયસ ન ચૂકવવાના કારણે અમારે હડતાલ જેવા આંદોલનનો કાર્યક્રમ કરવામાં ફરજ પડેલ છે. જૂનાગઢમાં વંથલી રોડ ઉપર આવેલ એનબી કાંબલિયા હાઈસ્કૂલમાં સ્વરક્ષા માટેની એક તાલીમ વર્ગ યોજાયો હતો. સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા દીકરીઓ સ્વરક્ષા માટે સજ્જ બનીને તાલીમ મેળવે આવા પ્રયાસોના ભાગરૂપે કાંબલિયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ કુસુમબેન અને સ્ટાફ દ્વારા કાંબલિયા સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે મેઇન હોલમાં એક કાર્યક્રમ યોજાયો, જેમાં જુડો, કરાટે તેમજ ચપળતા અને સતર્કતાથી આપણે અનિવાર્ય સંજોગોમાં કઈ રીતે આપણું રક્ષણ કરી શકીએ એનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. દીકરીઓએ પણ જુદા જુદા દાવપેચ અને પોતાની ચપળતાના દર્શન આ તકે કરાવ્યા હતા. ઉપલા દાતાર ખાતે મહાઉર્ષ પર્વનું સમાપન થયું છે. પ્રથમ દિવસે સંદલ વિધિ, ત્યારબાદ વિરામ અને છેલ્લા 2 દિવસ મહેંદી અને દીપમાળાની રસમ સાથે કોમી એકતા ભર્યા માહોલમાં જ્યારે ઉર્ષ સંપન્ન થયો ત્યારે મહંત ભીમ બાપુએ તમામ સેવકોનો આભાર માન્યો હતો. અંતિમ દિવસે દીપમાળાનું આયોજન થયું હતું ત્યારે અલગ અલગ દીવડાઓના ઝગમગાટથી દાતારની ટેકરી જગમગી ઉઠી હતી. મહંત ભીમ બાપુએ આ તકે દીપમાળા અને મહેંદી સાથેની રસમમાં સૌ કોઈ આમંત્રિત અને ઉપસ્થિત દાતાર સેવકોનું અભિવાદન કર્યું હતું. ત્યારે દાતાર સેવકોએ બહુ જ ઉત્સાહથી સંદલ વિધિની સાથે અંતિમ દિવસે દીપમાલામાં પણ ભાગ લીધો હતો. દીવડાઓના ઝગમગાટથી દાતાર ટેકરી જગમગી ઉઠીને એમનો પ્રજ્વલિત પ્રકાશ વિલિંગડન ડેમ અને તળેટીમાંથી પણ નજરે જોઈ શકાતો હતો. એમ આ જ્યોત માથેથી આખી જગ્યામાં દાતાર બાપુને ગુફામાં, કમલ બાપુમાં, પછી 2 સમાધિએ, ભંડારમાં, ધૂણા આગળ, કચેરી કોઠારમાં દર વર્ષે આજે દીપમાળાનો મહેંદીનો ઉત્સવ ઉજવી છે. પછી 12 એક મહેંદી દીપમાળા કહેવાય છે. એમાં બધે આખી જગ્યામાં આ જળજળતા દીવડા પ્રગટાવે છે. તો એ બધા ભાવિકોને, માણસોને આનંદ આવે છે, દીવડા પ્રગટાવે છે અને બધા ખૂબ આનંદથી, ખુશીથી આજે માણે છે. અને એ જેવી દીવડાની જ્યોત જળજળતી છે એમાં માણાના શરીરની અંદર કાયમને માટે એવા આત્માની અંદર એને શરીરની અંદર દીવાની જેવી જ્યોત છે, એવા બધા શરીરની અંદર એને એમ થાય છે કે આપણે દાતાર બાપુ આગળ ધન્ય બની છે અને આપણે જ્યોતની ઘોડે જળજળતા રહી છે. દર્શક મિત્રો, 16મી ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે ભારતે આજે સાઉથ આફ્રિકાને ત્રીજી વનડેમાં એક તરફી હરાવીને પોતાનો આત્મવિશ્વાસ વધુ મજબૂત કર્યો છે. અલબત્ત બંને ટીમ જુદી છે. રોહિત શર્માની કેપ્ટનશીપ નીચે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે, પરંતુ આજે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં ભારતનો હાથ પહેલેથી જ ઉપર રહ્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમ 99 રનમાં ઓલ આઉટ થઈ ગઈ, જે ભારતે 2 વિકેટ ગુમાવીને આસાનીથી પાર કરી લીધા હતા. આમ 3 વનડેની શૃંખલામાં 2-1થી ભારતે જીત મેળવી છે. વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જામકંડોરણામાં અકડે ઠઠ જનમેદની વચ્ચે પીએમ મોદીનું મહાશક્તિ પ્રદર્શન. કહ્યું, વેપાર ધંધામાં સૌરાષ્ટ્રનો સિંહ ફાળો. ખેતી બેંકના કર્મચારીઓના 14 વર્ષ જૂના પ્રશ્નોનો સુખદ અંત લાવતા ચેરમેન ડોલરભાઈ કોટેચા.
265 હંગામી કર્મચારીઓને કાયમી નિમણૂક પત્રો એનાયત કર્યા. સ્વચ્છતા સર્વેક્ષણમાં 100મો નંબર આવ્યો તો મહાપાલિકાએ 7 લાખનો કર્યો ભોજન સમારંભ. કોંગ્રેસના નગરસેવકોએ આક્ષેપ સાથે કર્યા ધરણા. સ્વામિનારાયણ મંદિરની દાદાગીરી. કોર્ટ કેસ ચાલતો હોવા છતાં ભાડુઆતોના મકાનો તોડી પાડ્યા. પોલીસ પણ સહકાર આપતી ન હોવાનો અસરગ્રસ્તોનો આક્ષેપ. અને દીવડાઓની દીપમાળાથી દાતારની ટેકરી ઝળહળી ઉઠી. મહેંદીની રસમ અને દીપમાળા બાદ ઉર્ષની પૂર્ણાહુતિ. તો દર્શક મિત્રો, આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે.